નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ C ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે પ્રાચીન ભારતમાં એક નગર ધોળાવીરાનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ ફક્ત 15 કે 20 પ્રશ્નો છે. તે મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષામાં 100% પૂછાશે. વિભાગ સીમાંથી તમારે 18 માર્ક્સનો વિભાગ સી મારા ખ્યાલથી છે, તે પૂરેપૂરા માર્ક્સ આટલા પ્રશ્નો કરશો તો તમારે આવી જશે. પછી છે લોથલ ભારતનું એક અગત્યનું બંદર હતું, આ વિધાન સમજાવો. પછી વેદો કેટલા છે, કયા કયા, દરેકની ટૂંકમાં માહિતી આપો. પછી ચોથો પ્રશ્ન છે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. નવીનીકરણીય સંસાધનો, અનવીનીકરણીય સંસાધનો અને વિરલ સંસાધનો. પછી છે કે ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. પછી છે ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધરૂપ પણ છે, આ વિધાન સમજાવો. પછી છે આપેલ ચિત્ર ઓળખી. આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં ખાસ હોય છે કે આપેલ ચિત્ર કોની સુરક્ષા માટે છે તેના વિશે લખો. તો અહીં આપેલું આ ચિત્ર છે તે કોની સુરક્ષા માટે છે તેના વિશે સમજાવવાનું છે, તમારે લખવાનું છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. અને એક કે પ્રશ્ન બદલાવીને પણ પૂછી શકે છે. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. પછી છે કે સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. તો સૂર્ય મંદિર બે જ છે, ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર અથવા મોઢેરાનું સૂર્ય મંદિર. આ બંનેમાંથી એક તો સૂર્ય મંદિર પૂછાતું હોય છે. પછી છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાળી જમીનને કપાસની જમીન કહે છે, સમજાવો. વિશ્વ વેપાર સંગઠન સમજાવો. ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. પછી છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે સમજાવો. પછી ટકાઉ વિકાસની વ્યૂહરચના જણાવો. પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે અમીર ખુસરો વિશે ટૂંક નોંધ લખો. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. ભારતની જમીનના પ્રકારો કયા કયા, તેમાંથી કોઈ બી એક પ્રકારની જમીન પણ પૂછી શકે તે વિશે વર્ણવો. પછી છે પૂર્ણ નામ આપો. ISI, FPO, MPO આના પૂર્ણ નામ જણાવવાના છે. અથવા તેની આકૃતિ પણ પૂછાઈ શકે છે. પૂર્ણ નામમાં આકૃતિ પણ પૂછાઈ શકે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો લિમિટેડ પ્રશ્નો, જે તમારી બોર્ડની પરીક્ષામાં 100% હશે. આટલા પ્રશ્નો કરી લીધા તો તમારે વિભાગ સીમાં પૂરેપૂરા માર્ક્સ આવી જશે. તો વિભાગ ડીના આઈએમપી પણ આવી ગયા છે. તો વિડીયો ન જોયો તો આપ ચેનલમાં જોઈ શકો. હજુ વિભાગ બી અને વિભાગ એના આઈએમપી આવવાના છે. અને આપણી ચેનલમાં દરેક વિષયના આઈએમપી આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં હજુ આપ ન જોડાયા હોય તો અત્યારે જ જોડાઈ જાઓ. અને આપણી ચેનલમાં માત્ર લિમિટેડ પ્રશ્નો આવે છે, જેથી તમે સરળતાથી તૈયારી કરીને સારા માર્ક્સ મેળવી શકો છો. થેન્ક યુ.